મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાતના ઘણા ખરા વિસ્તારો છે જ્યાં હજુ સુધી વરસાદ છે નથી થયો। આવી પરિસ્થિતિની અંદર છે મિત્રો જે પશુપાલક હોય કે માલધારી હોય એના માટે છે મોટી સમસ્યા આવી બનતી હોય છે ચારાની। મિત્રો તો આ સમસ્યાનું નિવારણ મેળવવા માટે સરકારને છે આપણે એક અરજી છે કરી શકીએ છીએ। ઘાસ આપવા બાબત જે પશુપાલક હોય એને ઘાસ આપવા બાબત છે અરજી કેવી રીતે કરવી આનું ફોર્મેટ છે આપણી જે વોટ્સઅપનું ગ્રુપ છે એની અંદર મોકલેલું છે બરાબર। તો અરજી છે તમે કરી શકો છો। જે અરજી છે મિત્રો મામલતદાર સાહેબ મામલતદાર કચેરીની અંદર છે તમારે કરવાની હોય વાયા જે મારફત છે તમારા તલાટી કમ મંત્રી દ્વારા બરાબર। એના માટે મિત્રો આ જે અરજી છે એના માટે અરજદારનું પહેલા છે નામ લખવાનું છે મિત્રો, ગામ છે તમારો, તાલુકો અને તમારી તારીખ બરાબર। પ્રતિ મામલતદાર સાહેબ કચેરી બરાબર, જે તે મામલતદાર કચેરી હોય બરાબર, જે તે અહીંયા એનું નામ લખવાનું મામલતદાર કચેરી જે તમારી કચેરી હોય એ, અને મારફત તમારે કોને આપવાનું છે તલાટી કમ મંત્રી સાહેબને। તમારા ગ્રામ પંચાયતની અંદર છે તમે અરજી કરી શકો છો। કારણ કે અત્યારે મિત્રો જે ઘાસચારાની મોટી સમસ્યા છે, અત્યારે મિત્રો વરસાદ નથી થયો। દેવભૂમિ દ્વારકા છે, જામનગર જિલ્લો છે, કચ્છના ઘણા બધા વિસ્તારો છે બરાબર, જે દાહોદ સાઈડ છે, ઘણા ખરા વિસ્તારો છે જ્યાં વરસાદ જ નથી થયો। તો પશુપાલકો માટે મોટી સમસ્યા છે મિત્રો, જે માલઢોર સાચવવા માટે ઘાસચારો જ નથી। તો એના માટે છે મિત્રો સરકાર તરફથી જે ઘાસડીઓ છે આપવાની થતી હોય છે, તો એના માટે મિત્રો તમે અરજી છે કરી શકો છો અને રજૂઆત પણ છે ગ્રામ પંચાયતની અંદર કરી શકો છો। આ એક પ્રકારની અરજી છે, આ ફોર્મેટ તમને આપું ઘાસ કાર્ડ આપવા બાબત બરાબર। તમારા મામલતદાર કચેરી તલાટી કમ મંત્રી મારફતે છે તમારે અરજી કરવાની થતી હોય છે। સવિનય ઉપરોક્ત વિષય સાથે જણાવવાનું કે હાલ હું જે તે ગામની અંદર તમારું રહેતા હોય અહીંયા તમારું ગામનું નામ બરાબર મેં અહીંયા ખાલી રાખેલું છે, ગામમાં રહું છું, પશુઓ માટે ઘાસની જરૂરિયાત હોય તો સરકારશ્રીની જોગવાઈ મુજબ ઘાસચારા કાર્ડ આપવા નમ્ર વિનંતી છે। અને પશુની વિગત છે તમને અહીંયા દર્શાવવાની છે। ગાય અને વાછરડાની જે સંખ્યા હોય 2 હોય તો 2, ભેંસની સંખ્યા, બળદની સંખ્યા, અન્ય કોઈ પશુ પક્ષી હોય તો બરાબર હોય એના માટે બરાબર, અને કુલ કેટલી સંખ્યા છે તમારે દર્શાવવાની છે। ઉપરોક્ત કોષ્ટકની વિગત છે અરજદાર હાલ પશુ ધારણ કરે છે જે અંગેની જે ખાતરી છે કહેવાય ને કે ખાતરી બદલ અમો પંચોએ જે તમારે અહીંયા પંચોની સાઈન લેવાની છે, પંચોની જવાબદારી છે સાઈન કરવાની રહેશે મિત્રો, અરજદારની સાઈન કરવાની 2 પંચોની બરાબર। એના માટે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા છે આપી અને તમારે આ અરજી છે તમારા તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત મારફતે છે કરવાની થતી હોય છે। એ લોકો છે મામલતદાર કચેરીની અંદર છે રજૂઆત કરતા હોય છે। તો અત્યારે જે ગામની અંદર જે તે દુષ્કાળગ્રસ્ત છે, હજી સુધી વરસાદ નથી થયો, તો એ ગામની અંદર છે આ પ્રકારની અરજી કરી અને ઘાસચારા માટે છે મિત્રો અરજી કરી શકે છે। તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અવશ્ય આ વિડીયોને બીજા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો, કારણ કે આવી માહિતી છે તમને ખૂબ જ ઉપયોગી